નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का पंड्या ब्रिज પાસે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત, જ્યારે માતા પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 11 ની ખાલી પડેલા સભ્યપદ માટે યોજાઈ પેટા ચૂંટણી। ભાજપાની સરકારના શાસનમાં ભાજપના કાર્યકર દ્વારા જ તમામ નિયમોને નેવે મૂકી રહીશોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ। પંચમહાલ મોટી કાટડી જિલ્લા પંચાયતના સભ્ય જોગાભાઈ ભરવાડના નિધન બાદ ખાલી પડેલી તમામ જગ્યા માટે યોજાઈ પેટા ચૂંટણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગત સાંજે પંડ્યા બ્રિજ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું। ગત સાંજે પંડ્યા બ્રિજ પાસે ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેના પગલે છાણીના રહેવાસી અને બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, ત્યારે યુવકની માતાના પગ પર ડમ્પરના પૈડા ફરી વળતા તેમનો પગ કપાઈ ગયો હતો। આ સાથે સાથે યુવકના પિતાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી। બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું। પંડ્યા હોટલ બ્રિજ ખરો ને ત્યાંથી જ્યોતિ સર્કલ આવતા સુધી આજે ડમ્પરિયું ખરું ને જે સ્લેબનું અવર જવર કરે છે એ ડમ્પરિયાની નીચે 3 સવારી બાઇક લઈને જતા હતા, મમ્મી પપ્પાને છોકરો। એમાં છોકરાનું મોત નીપજ્યું છે અને મમ્મીનો પગ કપાઈ ગયો છે અને એના પપ્પાને વાગ્યું છે। એ લોકોને એસએસસીમાં સારવાર મળી છે। ટોટલ લગભગ 2 કલાક ત્યાં લાશ પડી રહી છે, ત્યાં સુધી હજુ સુધી કોઈ પણ જાતની એની પર કાર્યવાહી કરવામાં આવી નથી એવું છે। અને અત્યારે અંધારું પડે છે, પોલીસવાળાને કાર્યવાહીમાં બી તકલીફ પડે છે। કોર્પોરેશનની એક સ્ટ્રીટ લાઇટ બી અહીંયા ચાલુ નથી કે જેથી કરીને આપણાને એ વસ્તુની ડેડ બોડી લેવા માટે સવલત પડે। આગળ મોલ આગળ બધી સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, એકુય નથી। અને અત્યારે નો પાર્કિંગ ઝોન હોવા છતાં બી આ વાહનો જો ફૂટ સ્પીડે આવતા હોય તો આમ આદમીનું શું થશે? આજે એક મોત થયું છે, કાલે બીજા 50 થશે જો તંત્ર નહીં જાગે તો। એના માટે મારી ખાસ વિનંતી છે કે આવા ભારે વાહનોની અવર જવર મહેરબાની કરીને બંધ કરાવે। ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 11 ખાતે સભ્યપદ માટેની પેટા ચૂંટણી આજરોજ યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે ડભોઈ વોર્ડ નંબર 11ના ભાજપના સભ્ય નીપાબેન પટેલ વિદેશ ગયા હોવાથી તેમની ખાલી પડેલ જગ્યા પર આજે પેટા ચૂંટણી યોજાઈ હતી। આ સીટ પર ભાજપ તરફથી મહિલા ઉમેદવાર રૂપલબેન શાહ અને કોંગ્રેસ તરફથી મહિલા ઉમેદવાર શીતલબેન વસાવા વચ્ચે સીધો જંગ છે। આજે સવારથી ચૂંટણીના પગલે ધીમી ગતિએ મતદાન ચાલુ રહ્યું હતું। આ બેઠક કોંગ્રેસ ભાજપ માટે મહત્વની હોય બંને ઉમેદવારો દ્વારા જીત માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવ્યું છે। બંને પક્ષો દ્વારા પોતપોતાની જીતના દાવા કરાયા છે। ભાજપાની સરકારના શાસનમાં ભાજપાના કાર્યકર દ્વારા જ તમામ નિયમો નેવે મૂકીને રહીશોને હેરાનગતિ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ અમૃત કોમ્પ્લેક્સના રેસિડેન્શિયલ વિસ્તારમાં ભાજપાના લાડકા ગણાતા અને ભાજપના કાર્યકર વિરેન્દ્ર શર્મા વિવિધ વિસ્તારમાં બેનરો બનાવવાનો વિનાયક એન્ટરપ્રાઇઝ નામનો વ્યવસાય ચલાવે છે। છેલ્લા ઘણા સમયથી વિરેન્દ્ર શર્મા દ્વારા વિસ્તારના પાર્કિંગ તેમજ કોમ્પ્લેક્સમાં ઠેર ઠેર સરસામાનના પસારા ફેલાઈ દઈ ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ દેવામાં આવ્યું છે। રહીશો દ્વારા આ બાબતે વિરેન્દ્ર શર્માને વારંવાર રજૂઆતો કરતા તેણે રહીશોને જ ધમકાવવાનું શરૂ કરી દીધું હોવાના આક્ષેપ રહીશોએ કર્યા હતા। સેવા સદનમાં પણ રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા રહીશોએ આજે મીડિયા સમક્ષ હૈયા વરાણ ઠાલવી હતી। અમૃત કોમ્પ્લેક્સ છે, આરવી દેસાઈ રોડ, બેંક ઓફ ઇન્ડિયાની સામે। સમસ્યા એ છે કે આ ભાજપનો કોઈ કાર્યકર છે જે ઇનલીગલી અહીંયા ઘૂસી ગયેલો છે। ચારે બાજુ ગંદકી અને એના સામાનના પથારા ફેરવાઈ દીધા છે। અમે લોકોએ 4 વર્ષથી છેલ્લા એને કહીએ છીએ કે તું ખાલી કર, તું સફાઈ કર, પણ એ કંઈ જ કરતો નથી। અને કોર્પોરેશન પણ આમ કહેવાય ને કે ભાજપનું જ છે એટલે ભાજપનું જ રાજ ચાલે છે,
કોઈ ખાલી કરાવાય એટલે કંઈક કરવાય તૈયાર નથી કે એવીઓ કરતો પણ નથી. એ લોકોને પણ અરજી આપીને થાકી ગયા. અમે કોર્પોરેશનમાં પણ ગયા, કમિશનરને તો મળવાનો ટાઈમ નથી. હા, અમને પોલીસ કમિશનરે મદદ કરી હતી, આસિસ્ટન્ટ પોલીસ કમિશનરે અમને મદદ કરી હતી, પણ કોર્પોરેશન તરફથી અમને કોઈ જ મદદ નથી મળતી. એટલે હવે અમે કંટાળી ગયા છીએ. અમે હવે એવું નક્કી કર્યું છે કે હવે આ કામ અમારું છે, અમારે જાતે જ કરી નાખવું પડશે. એક બાજુ પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા જ ખુલ્લેઆમ ગંદકી ફેલાવવામાં આવી રહી છે અને તંત્ર આંખે આડા કાન કરી રહ્યું છે. આ બધું છે ને ગેરકાયદેસર બાંધી અને પોતાનું એ કરી લીધું છે એને. પેસેજ અહીંયા જવાના રસ્તામાં પેસેજમાં પણ બધો માલ પાથરીને બેસી જાય છે અને બધી જગ્યા વાપરીને બધે અને માણસો પણ એટલું એ કરે છે. ન્યુસન્સ બધું બહુ જ છે અહીંયા આગળ. અને અહીંયા આગળ ગંદકીને લીધે બધા માંદા પણ એટલા પડે છે, મચ્છર આ તે બધું જ એમ બધી જ તકલીફ છે. અહીં રેસિડેન્શિયલ એરિયા છે પણ કોઈ જ નથી. ગાળો બોલે, માણસો પણ એટલો રોપ કરે છે કે તમારી થાય જ. માણસો પેલા મેઇન માણસો સમજો એ પણ એના માણસો પણ એટલું બોલે છે કે તમારી થાય એ તોડી લો. કશું જ નથી. ભાડા કલર એની દુકાને એની નથી, આ દુકાન પણ એની નથી કે ભાડું પણ નથી, કશું જ નથી. બધું જ મફતે વાપરવું છે, નથી સાફ કરવું, નથી હટાવવું. અમે લોકોએ આજે પણ એને સવારના કેટલું બધું કીધું પણ અમારી સાથે વાત કરવા પણ એ તૈયાર નથી. અને ચોખ્ખું હા, રોગચાળો બધાની ઘેર બધા જ બધાને વાયરલ ઇન્ફેક્શન અહીંયા બધાને જ લાગેલું છે, કોઈ ઘર ખાલી નથી. હા, તો આના માટે કોને જિમ્મેદાર ઠરાવશો? બરાબર છે ને, આનું જ એ થાય ને ભાજપ વળી. અને આ કોઈ સાંભળતું નથી ને કરતું નથી. પંચમહાલ જિલ્લા પંચાયતના સભ્ય પદ માટેની આજરોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. મોટી કાંઠડી જિલ્લા પંચાયતની ખાલી પડેલ બેઠક પર આજે સવારથી મતદાન શરૂ થયું હતું. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના 28,000 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 39 બૂથોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત તમામ મતદાન બૂથો પર ગોઠવી દેવામાં આવ્યું હતું. જોકે બપોરે 1 વાગ્યાના સુમારે 21.17% જેટલું મતદાન નોંધાયું હતું. મોટી કાંઠડી જિલ્લા પંચાયત મતદાર વિભાગમાં અગાઉના સદસ્ય શ્રી જોગાભાઈ બરવાડ નો અકાળે અવસાન થવાથી તેમની ખાલી પડેલી જગ્યાઓની પેટા ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવી રહેલું છે. આજના જે 30 મોટી કાંઠડી જિલ્લા પંચાયત મતદાર વિભાગમાં કુલ 39 બૂથો પર મતદાન ચાલી રહ્યું છે. 30 મોટી કાંઠડીના મતદાન વિસ્તારમાં કુલ 28,460 જેટલા મતદારો મતદાન કરવાના છે. તે પૈકી અત્યાર સુધીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 6,024 જેટલા મતદારોએ મતદાન કરી દીધું છે. એટલે ટોટલ 21.17% જેટલું મતદાન થઈ ગયેલ છે. પેટા ચૂંટણીના અંદર કાયદો અને વ્યવસ્થા માટે બંદોબસ્ત રાખવામાં આવેલ છે. મતદાન મથકોએ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવેલ છે. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે GPSCની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ઉચ્ચ હોદ્દાઓ પર નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ GPSCની પરીક્ષામાં બેસે છે. ખૂબ જ ધ્યાન અને મહેનત માંગી લેતી આ GPSCની પરીક્ષાનું આયોજન આજરોજ MS યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. આજે GPSC એક્ઝામ છે અને અમે લોકો અહીંયા MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સમાં આવ્યા છીએ એક્ઝામ આપવા માટે. તૈયારી તો છે એન્ડ પેપર્સ અત્યારે 3 પેપર લેવાશે અલગ અલગ ટાઈમિંગ પ્રમાણે. હાલમાં પેપર 1માં વર્બલ સ્કિલ્સ છે જે 11 થી 11:30નો ટાઈમ છે. પછી અલગ અલગ શોર્ટ પ્રમાણે પેપર્સ લેવામાં આવશે. શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા સ્વરૂચિત પ્રદર્શન વેચાણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન વેચાણનું ઉદ્ઘાટન જાણીતા ચિત્રકલાકાર જલેન્દુ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી તેમજ કાઉન્સિલર શૈલેષભાઈ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દીપાવલી પર્વને ધ્યાનમાં લઈ ગૃહ સજાવટની વિવિધ વસ્તુઓ બનાવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની તેમની કિંમત ઉપજાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ હાજરી આપી બાળ બિઝનેસમેનોનો ઉત્સાહ વધાર્યો હતો. જે કંઈક આનંદ મળ્યા છે
બેકઅપ રાખવો જોઈએ. કોઈ એક્સપર્ટ માણસને બોલાવીને એની શુભેચ્છા. દિવાળીનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી રચનાત્મક શક્તિઓને બહાર લાવવા અને સ્વરચિત કોઈક વસ્તુઓ બનાવી અને છોકરાઓએ આજે પ્રદર્શન કર્યું છે અને વેચાણ કર્યું છે. શાળાના તેજસ્વી, પડકાર, પુરુષાર્થ અને યશસ્વી ગ્રુપના વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપમાંથી જ પોતે વાલીને બોલાવી માર્કેટિંગ કરી અને એક સરસ સ્ટોલમાં વસ્તુ વેચાણ કરી અને કિંમત ઉપજાવી છે અને એ રીતે એક બિઝનેસમેન કેવી રીતે બનાય એમ અનુભવ લીધો છે અને ભવિષ્યમાં બેરોજગારીના ડરને દૂર કરી દીધો છે. આજે એ રીતે અમે લોકો આ દિવાળી પર્વને આ વખતે ઉજવી રહ્યા છીએ. કલાદર્શન 4 રસ્તા પાસે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન છેડ્યું છે, જે અંતર્ગત દેશભરમાં સ્વચ્છતાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે પરમ પૂજ્ય શ્રી 108 દ્વારકેશ લાલજી મહારાજની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં રહીશો દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, પૂર્વ વિકાસ સંસ્થા, વૈષ્ણવ યુવા સંગઠન ઇન્દ્રપુરી અને આસપાસના સર્વ રહીશોએ વાઘોડિયા રોડ કલાદર્શન ખાતે આ સુંદર અભિયાન સ્વચ્છતા માટેનું ઉપાડ્યું છે. પ્રભુને એ જ પ્રાર્થના છે અને સૌ વૈષ્ણવજનોને અને નાગરિકોને અપીલ છે કે દર રવિવારે પોતપોતાના વિસ્તારમાં આ પ્રકારનું એક સ્વચ્છતા અભિયાન પ્રારંભ કરીને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખે તો આપોઆપ જો એક વ્યક્તિ બદલવાનું પ્રારંભ કરે તો પરિવાર પર જેમ એનો પ્રભાવ થાય છે, જેમ એક વિસ્તાર જો અગર બદલવાનો પ્રયાસ કરશે અને સ્વચ્છતા અભિયાન દર રવિવારે સવારે 8 થી 10 મારે મારા શહેરને, વિસ્તારને સ્વચ્છ રાખવો છે એવો સંકલ્પ લઈને જો કાર્ય પ્રારંભ કરે તો સાચા અર્થોમાં આખું આપણું વડોદરા VMC વડોદરા માય ક્લીન અને એ એમ પૂરી ભૂમિકાથી આ મારા પોતાના વડોદરાને માય ક્લીન વડોદરાનું કન્સેપ્ટ આપીએ. તેમજ સ્વચ્છતા શપથ પણ લેવામાં આવ્યા હતા. રહીશોએ બેનરો થકી સ્વચ્છતા જાળવવાનો સંદેશો આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એવા સ્વચ્છ સંકલ્પ સાથે વિસ્તારને અને શહેરને, ઘરને અને પોતાને સ્વચ્છ રાખવા માટેનો સંકલ્પ લઉં અને સ્વચ્છ વડોદરા અભિયાનમાં તન મન ધનથી જોડાયેલા છીએ. અમે વડોદરાવાસીઓને બધાને અપીલ કરીએ છીએ કે બધા પોતપોતાના એરિયાને સ્વચ્છ રાખે, એ એરિયાને મેન્ટેન કરે અને સ્વચ્છતા અભિયાનમાં જોડાય. ડભોઈની જુનિયર સાયન્સ કોલેજમાં ધોરણ 11 અને 12ના પ્રથમ અને ત્રીજા સેમિસ્ટરની પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે કોલેજના પ્રમુખ, મંત્રી અને સહમંત્રી તેમજ શશિકાંત પટેલ, CM પટેલ તથા ઠાકોરભાઈ પટેલ, સંસ્થાના આચાર્ય JD શાહ દ્વારા તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ સરકારી પ્રતિનિધિઓનું સ્વાગત, અભિવાદન કરવા પરીક્ષાઓની શુભેચ્છાઓ પાઠવી પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શકતાથી CCTV કેમેરા અને ટેબ્લેટ વડે લાઈવ વોચ રાખી લેવામાં આવી રહી છે. ત્યારે ડભોઈ પરીક્ષા કેન્દ્ર પણ તમામ બિલ્ડિંગ હાઈ ડેન્સિટી CCTV કેમેરાથી સજ્જ થશે, જેથી જુનિયર સાયન્સ કોલેજને અગ્રિમ પસંદગી આપી પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. હાયર સેકન્ડરી ધોરણ 11-12ની એક્ઝામ જે શરૂ થઈ રહી છે, સૌ પ્રથમ કોલેજને આ સેન્ટર મળ્યું છે. કોલેજને 18 બ્લોક ફાળવવામાં આવ્યા છે. સૌ વાલી મિત્રોને મારી નમ્ર વિનંતી કે શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે એ હેતુસર જિલ્લા શિક્ષણાધિકારીના પ્રયત્નથી અહીંયા એક સેન્ટર ફાળવવામાં આવ્યું અને કોઈ પણ જાતની ગેરરીતિ આચર્યા વગર આ સંસ્થાની અંદર એક્ઝામ લેવાશે. સાવલી ખાતે આવેલ SB પોલિટેકનિક અને KGIT કોલેજમાં રાત્રિ આફ્ટર નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો. KGIT કોલેજમાં યોજાયેલા રાત્રિ આફ્ટર નવરાત્રીમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ આવેલા વિદ્યાર્થીઓ ગરબાની રમઝટ સાથે મંત્રમુગ્ધ થઈ ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે સાવલી KGIT કોલેજના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગરબા હરીફાઈમાં વિજેતા ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓએ વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવાના શપથ લઈ સાવલી તાલુકાના જુદા જુદા ગામોમાં જઈ સફાઈ ઝુંબેશ હાથ ધરવાની યોજના જાહેર કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કેજે કેમ્પસ ખાતે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને એસપી પોલિટેકનિકના સંયુક્ત ઉપક્રમે રાત્રિ આફ્ટર નવરાત્રિનો એક કાર્યક્રમ યોજાયો હતો. તેની અંદર અલગ અલગ બ્રાન્ચની લગભગ 15 ટીમોએ બહુ જ સરસ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને બહુ જ સરસ પરફોર્મન્સ આજે બતાવ્યું હતું. આજે અભ્યાસની સાથે સાથે એક સાંસ્કૃતિક સિંચન પણ હોવું જોઈએ, સાંસ્કૃતિક સિંચન પણ વ્યક્તિની અંદર હોવું જોઈએ, તેનો આ એક અમારો પ્રયત્ન હતો. અને વધુમાં આજે કેમ્પસના લગભગ 3000 વિદ્યાર્થીઓ એક સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે એક સ્વચ્છ ભારત અભિયાનની ઝુંબેશ ઉપાડી છે તેની અંદર કેજે કેમ્પસ પણ તેમની સાથે જોડાયું હતું અને લગભગ 3000 વિદ્યાર્થીઓએ આજે શપથ લીધા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે અહિંસા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિંસાના પૂજારી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપવાના આશય સાથે સમાસાવલી રોડ સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે જેએસજી ઇન્ટરનેશનલ ફેડરેશન એન્ડ જેએસજી વડોદરા પરિવાર દ્વારા અહિંસા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં 12 થી 18 વર્ષની વય જૂથના બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બીઆરજી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન બકુલેશ ગુપ્તા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરેક જીવંત વસ્તુનું સન્માન એ જ અહિંસા છે આ વિષય પર આધારિત ચિત્રો બાળકોએ બનાવ્યા હતા. થેન્ક યુ વેરી મચ. જે જૈન સોશિયલ ગ્રુપ તરફથી અમે અહિંસા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. આ આયોજન ઉર્મી સ્કૂલ ઉપર કરવામાં આવ્યું છે. 1200 છોકરાઓનું ગઈકાલ સુધીનું રજિસ્ટ્રેશન થયેલું હતું અને આજે બીજા 150 છોકરાઓનું સ્પોટ રજિસ્ટ્રેશન થયું. ટોટલ 1350 છોકરાઓએ આમાં ભાગ લીધો છે. 20 છોકરાઓ છે અને હેન્ડીકેપ છોકરાઓએ પણ આમાં ભાગ લીધેલો સેપરેટલી અને એ રીતની આખી આયોજન કરવામાં આવ્યું છે. હમણાં એક હવે અડધો કલાકની અંદર અમે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરી દઈશું અને ખૂબ સુંદર આયોજન થયું અને ખૂબ સુંદર રિસ્પોન્સ મળ્યો છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો ડીએનટીવી સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિસ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. અનંત પ્રેમ અને વિશ્વાસની આ નિશાની મંગલસૂત્ર ભારતીય સ્ત્રીઓનું સૌથી પ્રિય આભૂષણ છે. મંગલસૂત્રના પવિત્ર ઘરેણાના વિવિધ કલેક્શન સાથે દામોદર દાસ જ્વેલર્સ લાવ્યા છે મંગલસૂત્ર મેળા 2014. 25 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર. પ્રદર્શન તથા સેલ. કલાત્મક મંગલસૂત્રની અલૌકિક અને સૌથી વિશાળ શ્રેણી. મંગલસૂત્ર મેળા 2014. સૌથી વિશ્વસનીય તથા ઓછો સોનાનો ભાવ અને વ્યાજબી ગડામણ. આજનો BIS 916 હોલમાર્ક સોનાનો ભાવ જાણવા માટે અમને મિસ કોલ કરો ઓન 04071011999. દામોદરદાસ જ્વેલર્સ, MG રોડ, માંડવે. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત,
કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે. એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. વિરામ બાદ આપનું સ્વાગત છે. અંતઃસ્વર એક્ઝિબિશનના અંતિમ દિવસે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. શહેરના કીર્તિ મંદિર ખાતે કલાકાર અમિતા ગોસ્વામી દ્વારા અંતઃસ્વર નામના પેઇન્ટિંગ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અલગ અલગ વિષય વસ્તુ પર 50થી વધુ પેઇન્ટિંગ્સ મૂકવામાં આવ્યા હતા. આજે આ પ્રદર્શનનો અંતિમ દિવસ હોય કલા રસિકો પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોલો એક્ઝિબિશન શો છે. મારા વર્ક્સ છે એક્રેલિક આર્ટ કલરમાં વધારે પડતા અને યુ કેન સે આને હું કન્સેપ્ચ્યુઅલ આર્ટ તરીકે કહી શકું. એક વિચાર જે મારા મનમાં આવે છે હું મારી રીતે એને રિપ્રેઝેન્ટ કરવાની કોશિશ કરતી હોઉં છું. આ શો છે આખો મેં લગભગ 4 મહિનામાં ઊભો કર્યો. એની પાછળ કારણ એવું હતું કે મને આ શો મારા મધરને ડેડિકેટ કરવો હતો અને મારી પાસે એના તબિયતના લીધે વધારે ટાઈમ હતો નહીં. દેટ વોઝ ધ રીઝન કે 4 મહિનામાં આખો શો ઊભો કર્યો છે. વાઘોડિયા રોડ દશાલાડ સમાજ દ્વારા ગત રોજ શરદ પૂનમના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા રોડ સંખેડા દશાલાડ સમાજ દ્વારા ગત રોજ શનિવારની સંધ્યાએ શરદ પૂનમના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગરબા હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શરદ પૂનમના ગરબામાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાના ભૂલકાથી લઈ મોટેરા સહુ કોઈ ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. સંખેડા દશાલાડ સમાજના પ્રમુખ હરેશભાઈ શાહ દ્વારા શરદ પૂનમના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કબીર ફોર્મમાં ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિકનો કાર્યક્રમ યોજાયો હતો.
ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક પ્લેયર તેમજ ડીજે મિસ ગુલની પ્લેયર વગાડવાની અગાવી અદાથી ઉપસ્થિત યુવાધન હિલોડે ચડ્યું હતું. આંખોને ચોંકાવી દે તેવી ડીજે મ્યુઝિક લાઇટો તેમજ ડીજે ગુલના મ્યુઝિકના તાલે મદમસ્ત થઈ યુવાધન મન મૂકીને ઝૂમ્યા હતા. આ કાર્યક્રમમાં ડીજે ગુલ ઉપરાંત ભારતીય ડીજે જય વસણ ફર્નાન્ડીસ પણ પોતાના તાલે યુવાનોને હિલોડે ચડાવ્યા હતા.
and I can't prove. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પંડ્યા બ્રિજ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત, જ્યારે માતા પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 11 ની ખાલી પડેલા સભ્યપદ માટે યોજાઈ પેટા ચૂંટણી. ભાજપાની સરકારના શાસનમાં ભાજપના કાર્યકર દ્વારા જ તમામ નિયમોને નેવે મૂકી રહીશોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ. પંચમહાલ મોટી કાટડી જિલ્લા પંચાયતના સભ્ય જોગાભાઈ ભરવાડના નિધન બાદ ખાલી પડેલી તમામ જગ્યા માટે યોજાઈ પેટા ચૂંટણી. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.